નમસ્તે વિદ્યાર્થી ભાઈ બહેનો, આપ સૌ મિત્રોનું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન જીકેમાં હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી ભાઈ બહેનો, સ્ક્રીન પર જે રીતના જોઈ રહ્યા છો, સરકારી કર્મચારીઓ માટે ખુશીના એવા સમાચાર છે। શું છે વિદ્યાર્થી ભાઈ બહેનો સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, તેની વિગતવાર માહિતી આ વિડીયોમાં સામેલ છે। વિડીયોને શરૂ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનો, જો તમે નવા હોય અથવા તો અમારી ચેનલમાં પ્રથમ આ વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુના બેલ આઇકન પ્રેસ કરશો, જેને કારણે અમારી ચેનલ પર આવનાર કોઈ પણ નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે। તો જે વિદ્યાર્થી ભાઈ બહેનો સરકારી નોકરી કરી રહ્યા છે તેમના માટે સારા એવા સમાચાર। કર્મચારીઓ માટે ખુશ ખબર છે, સરકારે કર્યો છે મોંઘવારી ભથ્થામાં 2% વધારો। તો કેન્દ્ર સરકારે જે વિદ્યાર્થી ભાઈ બહેનો પેન્શનો માટે મોંઘવારીના ભથ્થામાં ડીએ અને મોંઘવારીમાં રાહતમાં 2% વધારો સત્તાવાર રીતે મંજૂર કર્યો છે। આ નિર્ણયથી લાખો સેવારત કર્મચારીઓને પેન્શનરોને સીધો ફાયદો થશે, જેનાથી તેમને માસિક ટેક હોમ પગાર અને પેન્શનમાં પણ વધારો થશે। આ વધારો સામાન્ય રીતે 7મા પગાર પંચની ભલામણ પર આધારિત છે, તેમાં પાછલા મહિનાની બાકી રહેલા પગાર પણ સમાવેશ થઈ શકે છે। તો ખૂબ સારા એવા સમાચાર છે વિદ્યાર્થી ભાઈ બહેનો કે 2%નો ડીએમાં વધારો થયો છે। આથી કેન્દ્રીય કર્મચારીનું મોંઘવારી ભથ્થું પેન્શન છે 58%થી વધીને 60% થઈ જશે। કેન્દ્રીય કર્મચારીઓ ઘણા સમયથી મોંઘવારી ભથ્થાની રાહ જોઈ રહ્યા હતા। જાન્યુઆરીમાં લાગુ થનારા આ ભથ્થાની માર્ચની શરૂઆત રાહ જોવાઈ રહી હતી। સરકારે સામાન્ય રીતે માર્ચમાં જાન્યુઆરીમાં વધારાની જાહેરાત કરી છે, જોકે આ વર્ષે એપ્રિલમાં અડધો ભાગ પસાર થયા પછી વધારો કરવામાં આવ્યો છે। આથી વિદ્યાર્થી ભાઈ બહેનો ખૂબ સારું એવું વિદ્યાર્થી ભાઈ બહેનો 2%નો વધારો થયો છે, જેમાં જોઈએ તો લઘુત્તમ મૂળભૂત પગાર 18,000થી વધારીને આશરે 69,000 રૂપિયા કરી શકે છે। તો આ રીતના ખૂબ સારી એવી છે, એટલે કે 2%નો મોંઘવારી ભથ્થામાં વધારો થયો છે। તો જે કર્મચારીઓ માટે સરકારી નોકરી કરી રહ્યા છે તેમના માટે સારા એવા સમાચાર છે। જો વિદ્યાર્થી ભાઈ તમને વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો અને તમારા મિત્રોમાં વધુ શેર કરજો। ધન્યવાદ।